એકદમ ક્રીમી ગ્રેવી સાથે આજે આપણે હોટલ સ્ટાઇલ મેથી મટર મલાઈ બનાવીશું. પેનમાં 1 ચમચી ઘી ઉમેરીએ. 1 કપ ફ્રેશ વટાણા 1/4 ચમચી મીઠું ઉમેરીને વટાણાને સાતળી લઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર વટાણા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. પ્લેટમાં કાઢી લઈશું. ઘી વધ્યું છે તેમાં આપણે ઝીણી સુધારેલી મેથી ઉમેરીએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે સાતળી લઈશું. પરફેક્ટ માપ સાથે ફૂલ રેસીપી NY કિચન પર તમે જોઈ શકો છો. મેથીને પ્લેટમાં કાઢી લઈશું. પેનમાં 1 મોટી ચમચી તેલ અને સૂકા મસાલા ઉમેરીએ. બરાબર સાતળી લઈશું. 4 મીડિયમ સાઇઝની ડુંગળીને ઊભી સ્લાઇસમાં સુધારીને ઉમેરીએ. ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. ક્રીમી ટેક્સચર આપવા માટે કાજુ અને મગજતરીના બી ઉમેરીએ. સાથે 1 લીલું મરચું ઉમેરીને સાતળી લઈશું. બધી વસ્તુ બરાબર સોફ્ટ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. મિશ્રણ ઠંડુ થાય એટલે સૂકા મસાલા કાઢી લઈશું. હવે મિક્સર જારમાં ઉમેરીએ. બરાબર પીસાય એ માટે 1/4 કપ પાણી ઉમેરીને એકદમ સ્મૂથ પીસી લઈએ. વ્હાઈટ ગ્રેવી તૈયાર છે. 1 ચમચી તેલ અને 1 ચમચી ઘી ઉમેરીએ. આદુ લસણની પેસ્ટ ઉમેરીને સાતળી લઈશું. વ્હાઈટ પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લઈએ. મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર ઉમેરીએ. 2 ચમચી પાણી ઉમેરીને મસાલાને બરાબર મિક્સ કરી લઈએ. હવે વટાણા અને મેથી ઉમેરશું. બરાબર મિક્સ થઈ જાય એ પછી ગ્રેવીને પતલી કરવા માટે પોણો કપ પાણી ઉમેરીને 2 મિનિટ માટે થવા દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. ગરમ મસાલા પાવડર સાથે અડધી ચમચી ખાંડ ઉમેરીને મિક્સ કરી લઈએ. બધું બરાબર મિક્સ થઈ જાય એ પછી 2 મોટી ચમચી મલાઈ ઉમેરીને મિક્સ કરી લઈએ. મેથી મટર મલાઈ તૈયાર છે.